નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 22 વર્ષનો રોકાણ ક્ષેત્રનો અનુભવ છે અને આજે 2025ના 3 મહિનાની શરૂઆત થઈ રહી છે, એટલે કે 25 જુલાઈ. અને ગઈકાલે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં હતા અને ત્યાં આપણું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યું છે, જે ખૂબ વેઇટિંગ હતું. તો ભારત જેવા દેશ જે છે એને ઇકોનોમી અને જીડીપી મોટું કરવું હોય તો એના માટે ટ્રેડ મોટો કરવો પડે, એક્સપોર્ટ વધારવો પડે, જેથી ડોલર આવક થાય. અને ઇકોનોમી મોટું થાય તો જીડીપી બી મોટું થવાનું છે. અને સિમ્પલ, જીડીપી મોટું થાય તો માર્કેટ કેપ મોટું થાય. પણ માર્કેટ મોટું થવા પહેલા માર્કેટમાં જે ઇન્ડેક્સ આધારિત છે, વોલેટિલિટી વધવાની છે. અને આ વોલેટિલિટીમાં તમારી સહનશક્તિ કેટલી છે. ઘણીવાર રોકાણ કર્યું હોય આપણે તો આપણને ઘણીવાર નેગેટિવ માઇન્ડ હોય કે ભાઈ હું રોકાણ ઉપાડી લઉં, આ નેગેટિવ ન્યૂઝથી. પણ એ જેવો ટાઈમ બી જાય એ જ પાછું રિકવર થઈ જાય છે. તો આને જે એક રેગ્યુલેટરી છે એને કીધું છે કે ભાઈ કોઈ બી ઇન્વેસ્ટર રોકાણ કરે મ્યુચ્યુઅલ ફંડમાં તો એને પહેલા પોતાનું જોખમ શક્તિ જે છે એ પ્રમાણે જ એનું રોકાણ કરો. એટલે કે એનું જે રિસ્ક અપીટાઇટ છે એ જ કન્સિડર કરી અને એનું જે સ્કીમ સિલેક્શન કરવા હોવું જોઈએ. તો મારો આજનો વિડીયો છે, સિમ્પલ છે કે ઇકોનોમી ખૂબ મોટું થવાનું જોઈએ, રિટર્ન બનવાનું છે, પણ તમારી જોખમ કરવાની શક્તિ છે એ પ્રમાણે છે કે નહીં. અને ન હોય તો આ ખાસ વિડીયો તમે તમારા રિલેટિવ્સને કહેજો. તો મારો જે વિડીયોઝ છે એ 2 પાર્ટમાં છે. પહેલો પાર્ટ છે મારું પ્રેઝન્ટેશન છે થોડું 30 સ્લાઇડ્સનું, અને બીજો પાર્ટ છે જે રિસ્ક પ્રોફાઇલ ફોર્મ છે, એટલે કે પ્રશ્નોત્તરી જે છે શું છે એનું થોડું આપણે સમજશું. પણ એક નાનકડો વ્યવહારુ અભિગમ છે કે આ એક પાણીનો ગ્લાસ છે જેમાં તમારું 300 ml પાણી સંભળાય છે. હવે આજે આની અંદર હું અડધો લીટર પાણી નાખી દઉં તો શું થાય? તો વધારાનું જે 200 ml પાણી છે એ બહાર નીકળી જાય. અથવા આપણે એને કહી શકીએ કે જે આની ક્ષમતાથી 300 ml ની અને આપણે 500 ml નાખી દીધું તો વધારાનું વેસ્ટેજ થયું, એટલે નુકસાની થાય આપણને પાણીની. એટલી આ જ વસ્તુ છે કે આપણે ઓલિમ્પિક જોતા હોય, વેઇટ લિફ્ટિંગ જોતા હોય, જે આપણે વજન ઉપાડતા હોય, વેઇટ લિફ્ટ કરતા હોય, તો એમાં આઈપીઓ રેન્જ કે ભાઈ 30 કિલો, 40 કિલો, 50 કિલો, 60 કિલો. હવે મારી જે 40 કિલોની ક્ષમતા છે વહનની અને મને 50 કિલો આપી દે વેઇટ લિફ્ટિંગમાં તો શું? મારી કેપેસિટી કરતાં મેં વધારે વહન કરવાની લઈ લીધું છે વેઇટ લિફ્ટ. તો આઈધર મારા મસલ બ્રેક થશે, કોઈ એક્સિડન્ટ થશે, અથવા કોઈ મને શરીરમાં નુકસાની થશે, હું ડિસ્કોલિફાઈ થઈ શકું. તો આ જ વસ્તુ છે કે જે તમારું જોખમ વહન કરવાની ક્ષમતા જે છે એ આ રિસ્ક પ્રોફાઇલર ફોર્મ જે છે પ્રશ્નોત્તરી ત્યાંથી આવશે. અને એ જ પ્રમાણે તમે તમારું નાણાકીય આયોજનને અચીવ કરવા માટે જ્યાં રોકાણ કરી રહ્યા છો એ બે જરૂરી છે, તો તમારું નાણાકીય ગોલ પૂરું થઈ જશે. તો આ સિમ્પલ એક વિડીયોના માધ્યમથી આપણે આગળ એક સમજશું કે જોખમ જે છે રિસ્ક પ્રોફાઇલ ઇમ્પોર્ટન્ટ શું ગણાય. તો આ સાથે આપણે પાર્ટ 1 ની શરૂઆત કરીએ કે ભાઈ આ રિસ્ક પ્રોફાઇલ ફોર્મ શું એન્ડ ભરવું જોઈએ, શું ઇમ્પોર્ટન્સ છે. તો રિસ્ક પ્રોફાઇલ ફોર્મ એ છે કે જે પ્રશ્નોત્તરી તમને હેલ્પ કરે છે તમારું પોતાનું રિસ્ક લેવાની કેપેસિટી, ટાઈમ હોરિઝન, તમારું નાણાકીય ગોલ શું છે, અને બીજું કે માર્કેટના ચડાવ ઉતારમાં તમે જે તમારું પ્રોડક્શનના જેટલા કમ્ફર્ટ કેટલા છે, આ રિસ્ક પ્રોફાઇલથી થોડું નક્કી થાય છે. તો રિસ્ક પ્રોફાઇલ ફોર્મમાં ખાસ શું આવે કે ભાઈ તમારી ઉંમર કેટલી છે, આવક કેટલી છે, ખર્ચો કેટલો છે, પછી તમારું એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ અને લોન્સ છે, લાયબિલિટી કેટલી છે આપણે. બીજું છે તમારું જે નાણાકીય ગોલ છે એમાં કેટલું ટાઈમ છે, તમારે સમય કેટલો છે આપવા માટે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે વોલેટિલિટી છે, માર્કેટમાં ચડાવ ઉતાર થાય છે, નેગેટિવ ન્યૂઝ આવે છે, યુદ્ધ થાય છે, વ્યાજ દર વધે, તો આવી વોલેટિલિટીમાં તમારી કેટલી સહન કરવાની શક્તિ. રિએક્શન ટુ માર્કેટ, કોરોના આવ્યો, પછી વોર થયું યુક્રેન રશિયા ઇઝરાયલનું, તો આવા રિએક્શન તમે કઈ રીતે આપો છો અને તમારું નાણાકીય છે. આ જે એક હાઇલાઇટ મેં તમને કી પોઈન્ટ્સ કર્યા એના બેઝ ઉપર તમારા પોઈન્ટ સિસ્ટમ નક્કી થાય અને પછી નક્કી થાય કે તમારું કન્ઝર્વેટિવ છે, પછી એનાથી
ઉપર મોડરેટ કન્ઝર્વેટિવ, મોડરેટ એટલે કે બેલેન્સ, પછી મોડરેટ અગ્રેસિવ થોડું, અને લાસ્ટ અગ્રેસિવ. તો આ 5 જે રિસ્ક પ્રોફાઇલર આવે છે એ પ્રમાણે તમારું આ રિસ્ક પ્રોફાઇલ નક્કી થયું અને બેઝ ઉપર તમારું જે ગોલ્સ હોય નક્કી થાય છે. જરૂરી નથી કે આ જ લેવું. સપોઝ કે તમને એવું લાગે છે તમારી પાસે કેશ ફ્લો સારો છે, તમે પોતે વોલેટિલિટી મેનેજ કરી શકો છો, તો તમે આનાથી વધારે બી જે રિસ્ક પ્રોફાઇલ ફોર્મ પ્રમાણે જે આવ્યું છે કેટેગરી, એનાથી વધારે બી લઈ શકો છો, પણ એનું ડિસ્ક્લેમર લેવું જરૂરી. રિસ્ક પ્રોફાઇલ ફોર્મ શું કાંઈને જરૂરી છે? આ ખાસ ક્વેશ્ચન છે. રિસ્ક પ્રોફાઇલ એટલા માટે જરૂરી છે કે જ્યારે રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ બી છે કે આ તમારું રિસ્ક પ્રોફાઇલ કોઈ બી રોકાણ કરો મ્યુચ્યુઅલ ફંડમાં, એ પહેલા રિસ્ક પ્રોફાઇલ ફોર્મ જરૂરી છે. એટલે કે તમારું જે જોખમ કરવાની શક્તિ છે અને જે પ્રોડક્ટનું રિસ્ક પ્રોફાઇલ ફોર્મ છે એ બંને સરખા હોય તો તમારું નાણાકીય આયોજન જે છે સારી રીતે થઈ શકે. તો ઇન્વેસ્ટર જે છે ફાયદો શું છે ઇન્વેસ્ટર? તો ઇન્વેસ્ટર પ્રોડક્ટ થાય કે વોલેટાઇલ ઓછું હોય તો એના ફાઇનાન્શિયલ ગોલ અચીવ થઈ શકે અને એ નાણાકીય આયોજન થઈ શકે તો એને લોસીસ ઓછી થાય. હવે મિસમેચિંગ હોય, તમારું નાણાકીય જોખમ શકતા છે અને પ્રોડક્ટનું રિસ્ક એપિટાઇટ આવે છે, તો જ્યારે માર્કેટ ડાઉન આવે ત્યારે ઘણીવાર ક્લાયન્ટ એવું કહે કે ભાઈ મારે હવે લોસ કરી નીકળી જવું છે, તો એ પરમાનન્ટ લોસ. બીજું છે પ્રિવેન્ટિંગ પ્રીમેચ્યોર રિડમ્પશન. તો ઘણીવાર રિસ્ક એપિટાઇટ ન હોય, નેગેટિવ ન્યૂઝ રિએક્શન વધારે આપતા હોય, તો આ ટાઈમમાં એ રિડમ્પશન કરી લે, પૈસા ઉપાડી લે, તો એને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીથી લોસ થાય અને નાણાકીય આયોજન બી થાય અને એ અનુભવ બી ખરાબ થઈ જાય. બીજું ઘણીવાર ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે કે ઇન્વેસ્ટર જે છે અને જે એડવાઇઝર્સ છે અથવા એમએફડી છે એની વચ્ચે ડિસ્પ્યુટ થઈ શકે કે ભાઈ આમાં તમે કીધું ને મેં રોક્યું. પણ આ જ વસ્તુ રિસ્ક પ્લેટફોર્મ હોય તો ક્લાયન્ટની જે જોખમ લેવાની ક્ષમતા છે તો નક્કી થઈ જાય કે મારે કેટલું લોડ લેવો છે. તો આ એક ખાસ રિક્વાયરમેન્ટ છે કે જે ઇન્વેસ્ટર જે છે એની પરફેક્ટ મેચિંગ આવે. બીજું છે તમારું ભાવનાત્મક છે, તમારું બિહેવિયરલ છે, એ જે સેફગાર્ડ તમે કરી શકો ભાવનાગતમાં. જ્યારે છાપામાં વાંચીએ કે ભાઈ યુદ્ધ થયું ભારત પાકિસ્તાન શેલામાં જૂનમાં, તો એવા ટાઈમે ઘણા લોકો બી ગયા કે ભાઈ માર્કેટ તૂટશે. એકચ્યુઅલી માર્કેટ એટલું તૂટતું નથી. આવું જ વસ્તુ તમને કહું કે ઇઝરાયલ વોર ચાલે છે, ઇઝરાયલનો ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલતો હતો. તો ભાવનાત્મક જે રોકાણ છે, નેગેટિવ ન્યૂઝ કહે છે, કોઈ બીજા એવા હોય તો એવા ટાઈમમાં તમે કેવું રિએક્શન કરો છો, તો એ બી આ જે રિસ્ક પ્રોફાઇલ ફોર્મ છે પ્રશ્નોત્તરી છે એમાંથી આપણે જાણી શકીએ. બીજું ઘણીવાર આપણા જે ભારતની અંદર સામાજિક માળખું આપણું સદ્ધર છે, પણ જે ડેવલપ ઇકોનોમી છે, યુએસ છે, કેનેડા છે, યુકે છે, ત્યાં આ લોંગ ટર્મ ગોલ્સ એટલે કે રિટાયરમેન્ટનું ખાસ જરૂરી છે. તો એવા રિટાયરમેન્ટ ગોલ્સ જે છે, તો તમારું જે ગોલ્સ અલાઇનમેન્ટ છે એ તમારું પ્રોફાઇલ પણ હોય તો ત્યાં તમે જનરલી થોડું વધારે લાંબો ગાળો હોય તો થોડું વધારે રિસ્ક લઈ શકો છો. બાળકનું એજ્યુકેશન માટેનો કોઈ ગોલ્સ છે તો તમે મોડરેટ એપ્રોચ કરી શકો. સિક્યુરિટી વિથ ગ્રોથ, કાર લેવાની છે તો જે હંમેશા શોર્ટ ટર્મ ગોલ છે તો ત્યાં ઇક્વિટી લેવી જરૂર નથી, તો તમે ત્યાં સિક્યોર ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તો આવું એક જનરલી જ્યાં લાંબા ગાળાનો ગોલ હોય ત્યાં તમે રિસ્ક લઈ શકો છો, ટૂંકા ગાળા હોય ત્યાં રિસ્ક ઓછું લઈ શકો છો. એ પ્રમાણે તમારું રિસ્ક પ્રોફાઇલ અને પ્રોડક્ટ સિલેક્શન કરી શકો છો. જો આ આપણે સિરિયસલી ભર્યું હોય તો શું થાય, આપણે ધ્યાન ન હોય કોઈ તો શું થાય? એક ખોટી પ્રોડક્ટ સિલેક્શન આવી ગઈ. હવે આપણી રિક્વાયરમેન્ટ હતી એક્સ પ્રોડક્ટને વાય આવી ગઈ તો મિસમેચ થાય પ્રોડક્ટ સિલેક્શનમાં, રિટર્ન ન આવે, તમારું ફાઇનાન્શિયલ ગોલ ન અચીવ થાય, તમારે લોન લેવી પડે, તો આવી થઈ શકે. બીજું અનનેસેસરી પેનિક અને સ્ટ્રેસ. સૌથી મોટા ફાઇનાન્શિયલી લોસ જે છે એનાથી ઇમ્પેક્ટ ન થતો હોય પણ એ પેનિક થઈ જતા હોય, ફટાફટ ગભરાઈ જતા હોય કે હવે શું થશે મારા પૈસાને. એકચ્યુઅલી ફાઇનાન્શિયલી લોસની પ્રોબ્લેમ તો ભાઈ મેન્ટલી સહન ન કરતો, સ્ટ્રેસ આવી જતો હોય કે ભાઈ મારું કોરોના આવ્યો, મારું ડાઉન થઈ ગયો, હવે શું થશે. એકચ્યુઅલી એટલી ઇમ્પેક્ટ નથી પણ એને સહન કરવાની શક્તિ નથી જો પ્રોપર આ પ્રોડક્ટ સિલેક્શન સરખું ન આપ્યું હોય તો. ત્રીજું પોટેન્શિયલ લોસ ડ્યુરિંગ માર્કેટેબિલિટી. હવે કોરોના આવ્યો 100 વર્ષે એકવાર, હવે એ ટાઈમમાં માર્કેટ તમારો 30% પ્લસ પોર્ટફોલિયો ડાઉન થઈ ગયો અને ક્લાયન્ટ એમ કે મારે હવે પૈસા લઈ નીકળી જવું કારણ કે કોરોના છે, અનસર્ટિનિટી. તો એવા ટાઈમમાં જો પ્રોપરલી આ ફિલઅપ ન થયું હોય તો ક્લાયન્ટ લોસ થાય છે અને પ્રમેટ તમારું ક્લાયન્ટ બી જઈ શકે છે. તો આવું ન થાય એટલા માટે છે. અને મિસએલાઇનમેન્ટ રીતનું હોય એટલે આપણો ગોલ એવો છે કે ભાઈ મારે અહીંથી જવું છે ગોવા અને આપણે જઈ ઉદયપુર, તો મિસએલાઇનમેન્ટ ન થાય. તો એવી રીતે તમારું જે ગોલ્સ છે એ પ્રોપરલી ફિલઅપ થાય અને એ પ્રમાણે તમે રિસ્ક લઈ શકો. નહીતર મિસઅલાઇનમેન્ટથી તમારું રિટર્ન ઓછું બની શકે અથવા ગોલ અચીવ ન થાય તો એવી થઈ શકે. નેક્સ્ટ આપણે જોશું કે રિસ્ક પ્રોફાઇલ સિમ્પલ શું છે. આ એક ફોર્માલિટી, આ એક ક્રિટિકલ સ્ટેપ છે જે આપણું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ છે,
કોઈ બી ફાઇનાન્શિયલ જે ઇન્વેસ્ટમેન્ટ ગોલ કરવાનો હોય તો એના રિલેટેડ છે. બીજું કોમ્પ્લિકેટેડ છે, ઘણા લોકો તો કે એવું કોઈ કોમ્પ્લિકેટેડ નથી, સિમ્પલ છે, તમે મલ્ટિપલ ચોઇસ છે, પોઈન્ટ સિસ્ટમ છે દરેક આન્સરના, અને તમારા એમએફડીના હેલ્પથી તમે આ એક હેલ્પ લઈ શકો છો. મેક્સિમમ માર્ક શું હોય છે ગ્રેસમાં? તો બેઝિકલી એ છે કે તમે રિક્સ, તમારું ટાઈમ હોરિઝન હોય, લોંગ ટર્મ સાયકલ હોય, તો તમારા જે સ્કોર હોય તો તમે અગ્રેસિવ લેશો, તમારું સ્કોર મોડરેટ હોય તો મોડરેટ અપીડાઇટ આવે, અને કન્ઝર્વેટિવ હોય તો ડિપેન્ડ તમે જે પોઈન્ટ સિસ્ટમ ટીક કરી એના બેઝ ઉપર તમારું આઉટકમ આવતું હોય છે, અને એ રીતે તમારી પ્રોડક્ટ જે છે એ ટાઈમ હોરિઝન અને ગોલ પ્રમાણે રિકમ થતી હોય. બીજું કે આ રિસ્ક પ્રોફાઇલ નેવર ચેન્જ થાય નહીં. તમારી ઉંમર, તમારી આવક, કોઈ એવી સિચ્યુએશન ઇવન્ટમાં બની જાય, અથવા કોઈ એવા ગોલ ચેન્જ થતા હોય તો એવા ટાઈમે તમે રિવ્યુ કરી શકો છો. બહુ સારી વાત કરી છું હું કે કોરોનામાં ઘણા બધાની જોબ વહી ગઈ, તો ત્યારે પોતાની ઇમરજન્સી ફંડ ઘર ચલાવવા માટે ખાસ જરૂરી, તો એવા ટાઈમમાં આવું રિસ્ક પ્રોફાઇલ ફોર્મ સેન્ડ કરવું જરૂરી છે, અને એ પ્રમાણે તમારે રોકવું જરૂરી છે. ખાસ આ રિસ્ક પ્રોફાઇલ ફોર્મ જે છે ભરશો ત્યારે ખાસ ઓનેસ્ટ જવાબ આપજો. બીજું જે ક્વેશ્ચનો સમજાય પૂછજો. તમારું પ્રોપર શોર્ટ ટર્મ લોંગ ટર્મ ગોલ્સ છે પણ વિચારજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે દર 1 વર્ષે 2 વર્ષે તમે જ્યારે બી થાય ત્યારે રિસ્ક પ્રોફાઇલ ફોર્મ ચેન્જ કરો. એટલે મારે આવક X છે, કાલ સવારે મારી આવક 3X થઈ ગઈ, તો મારી આવક વધી ગઈ તો હું રિસ્ક વધારે લઈ શકું, મારી જરૂરિયાત બી વધી જશે, તો એ ટાઈમે તમારું રિસ્ક પ્રોફાઇલ ફોર્મ જે અપડેટ કરી જરૂરી છે. તો આ એક છે. તો મારું જે નેક્સ્ટ પાર્ટ જે છે એ છે કે આપણે જે રિસ્ક પ્રોફાઇલ ફોર્મ જે છે એમાં આપણે શું ભરવું જરૂરી છે. પાર્ટ 2 આપણું રિસ્ક પ્રોફાઇલ ફોર્મ જે છે એમાં, તો તમારી જોડે જે પ્રશ્નોત્તરી હશે એમાં તમે ટ્રેક કરશો તો તમારું નામ છે, ઉંમર છે, મોબાઈલ, ઈમેલ, તમારું જેન્ડર છે, મેરિટલ સ્ટેટસ છે, ન્યૂ પ્રોફાઇલિંગ છે કે રીપ્રોફાઇલિંગ. રીપ્રોફાઇલિંગ ક્યારે આવે કે ભાઈ તમારું કોઈ ચેન્જીસ થઈ છે, તમારી જોબ ચેન્જ થાય, જોબમાંથી અથવા ધંધો કરો, રિટાયર્ડ થાવ છો, અથવા કોઈ સિચ્યુએશન, તો રીપ્રોફાઇલિંગ એને કહીએ છીએ આપણે. અને તમારું ઓક્યુપેશન, જોબ છે, બિઝનેસ છે, એ રીતે. તો રિસ્ક ક્વેશ્ચનર જે તમને આવી છે એમાં પહેલો ક્વેશ્ચન છે કે તમારી આવકના કેટલા ટકા ભાગ તમે સેવ કરો છો ને કેટલા લોંગ ટર્મ માટે, તો એ છે. બીજો ક્વેશ્ચન છે તમારા પોર્ટફોલિયોમાં તમે નેક્સ્ટ 5 વર્ષ પછી કેટલું વિડ્રો કરવાનું, એટલે કે તમારે લાંબા ગાળા માટે કેટલા રિક્વાયર્ડ છે. પછી તમે 10 વર્ષ જે છે નેક્સ્ટ યર તમારા બિઝનેસ અને જોબ છે એની કેટલી સિક્યોર છો, આવક તમારી ચાલુ. મેઇન એ છે કે તમારો કેશ ફ્લો કેટલો સિક્યોર છે લોંગ ટર્મ, એના બેઝ ઉપર આપણે એક છે સાયકોલોજી. અને તમારું જે છે એટીટ્યુડ ટુવર્ડ સેવિંગ્સ, એટલે કે જે તમે બચત કરો છો એના ઉપર તમારું કેવું છે. તેમાં તમે 4 ઓપ્શન દરેકમાં આપેલા છે, એમાંથી તમારે જે યોગ્ય લાગે તમે કરી શકો છો. બીજો ક્વેશ્ચન છે કે તમારું રિસ્ક એપિટાઇટ એ છે કે તમારું એફડી કરતાં વધારે રિટર્ન જોતું હોય તો તમે કેટલા છો, અગ્રી, ડિસએગ્રી, એના 4 ઓપ્શન છે. બીજું જે રોકાણ કરે છે એના ઉપર તમારું કેવું એટીટ્યુડ છે, એ એક ક્વેશ્ચન છે આપણો. પછી છે ઇક્વિટી માર્કેટ જે છે એ 20% તૂટી જાય તો નેક્સ્ટ યર તમે શું કરો, તો એમાં ઓપ્શન આપેલું છે. પછી તમારો રોકાણના અનુભવ પરનું છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે આની પહેલા ક્યારે રોકાણ કરેલું છે કે નહીં, અને રોકાણ કરેલું છે તો કેટલા ટાઈમથી આપ રોકાણ કરો છો. પછી તમે માર્કેટ અને રોકાણમાં વધારે ઇન્ટરેસ્ટેડ છો, રુચિ છે તમારે એના ઉપર છે. અને તમે એપ્રોચ જે છે માર્કેટનો અને રોકાણનો, ફાઇનાન્શિયલ રોકાણનો, એમાં કેવું એપ્રોચ ધરાવો છો, કેવી રુચિ ધરાવો છો, એના ઉપર ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન્સ છે એ 10 છે જે તમારું છે. અને એક ક્વેશ્ચન જે છે 11મો છે કે તમારું નીડ જે છે, તમારો ગોલ્સ છે, એના માટે તમે કેટલા ટાઈમ માટે રોકાણ અંદાજિત પ્લાનિંગ કરો છો, આ રીતે છે. તો જે 1 થી 10 જે ક્વેશ્ચન છે એવરેજ બધાના માર્ક છે કે ભાઈ ઓપ્શન એ છે તો 1 માર્ક છે, ઓપ્શન બી છે 4 માર્ક્સ છે, ઓપ્શન સી છે 7 છે, અને ઓપ્શન ડી 10 માર્ક છે. આ રીતે જે ક્વેશ્ચન તમારે આવશે એના બેઝ ઉપર તમારું ટોટલ સ્કોર નક્કી થશે. 1 થી 10 જે ક્વેશ્ચન તમે આપ્યા, 11મો ક્વેશ્ચનનો કોઈ માર્ક નથી, અને ટોટલ નક્કી થશે એના ઉપર તમારું થશે કે તમારી રિસ્ક પ્રોફાઇલનો જે ક્વેશ્ચનર છે એના ટોટલ માર્ક્સ આવ્યા, સપોઝ કે 40 ઓછા છે તો તમે કન્ઝર્વેટિવ છો. કન્ઝર્વેટિવ તમે ઓછું જોખમ લેવાની સમજૂતા ધરાવો છો. 40 થી 60 છે તો તમે
કન્ઝર્વેટિવ થોડુંક ઉપર વધારે છે, મોડરેટ કન્ઝર્વેટિવ છે. 50 થી 70 છે તો મોડરેટ છે, એટલે બેલેન્સ એપ્રોચ આપણે કહીએ છીએ કે ભાઈ તમે મધ્યમ કક્ષાનું રિસ્ક લઈ શકો છો. 70 થી 90 છે તો મોડરેટ અગ્રેસિવ, એટલે કે અગ્રેસિવ જે હોય એનાથી તમે સેકન્ડ સ્ટેપમાં તમે છે. અને લાસ્ટ મોર દેન 90, એટલે કે તમારો સ્કોર 90 થી વધારે છે તો તમે અગ્રેસિવ છે, આક્રમક રોકાણકાર તમે છો, વધારે તમે જોખમ લઈ શકો છો, એ આપણે સિમ્પલ ડિફાઇન કરી શકીએ છીએ. અને ઘણીવાર એવું થાય કે તમારું જોખમ ક્ષમતા મોડરેટ આવ્યું અને તમારે અગ્રેસિવ જોવું છે તો તમે એક ડિસ્ક્લેમર લખી કે મારે વધારે જોખમ લેવામાં તૈયાર છે. ઘણીવાર એવું હોય કે કેશ ફ્લો છે પણ કોઈ મિલકત વેચીને પૈસા આવ્યા, એવા કેસમાં એનું બી આપણે લઈ શકતા હોય. કોઈનો કેશ ફ્લો સ્ટ્રોંગ હોય તો બી થઈ શકતું હોય છે. તો આ એક પોઈન્ટ છે, સિગ્નેચર અને તારીખ. અને આઈડિયલી તમારું રિસ્ક પ્રોફાઇલ તમે સમજી વિચારીને કરવું, જેથી આપણે વોલેટાઇલ ટાઈમ હોય, ખરાબ તબક્કો આવે છે, ત્યાં તમે જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે તમારું પ્રોડક્ટ જે છે સુટેબલ થાય અને તમે તમારું નાણાકીય આયોજન છે સારી રીતે અચીવ કરી શકો છો. અને નેક્સ્ટ જે છે એ તમે એક રિકમેન્ડેડ છે કે ભાઈ તમે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટ હોય તો 90% તમારું સેફ સાઇડ ફિક્સ ઇન્કમ છે એમાં આવવું જોઈએ અને ઇક્વિટીમાં 10% અંદાજિત. મોડરેટ હોય તો 70% ફિક્સ ઇન્કમ, 30% ઇક્વિટી. પછી મોડરેટ પ્યોર હોય તો ફિક્સ ઇન્કમ 40-60% છે, બેલેન્સિંગ અપ્રોચ આપણે કીધું ભાઈ. મોડરેટ અગ્રેસિવ હોય તો ફિક્સ ઇન્કમ 10%, 90% ઇક્વિટી. અને અગ્રેસિવ હોય તો રફલી 0 થી 10% ફિક્સ ઇન્કમ અને 90% ઇક્વિટી. આ એક રિકમેન્ડેડ છે, તમે તમારું જોખમ લેવાની ક્ષમતા આધારે તમે પોતે વધારે જોખમ લઈ શકો છો, ડિસ્ક્લેમર લખીને. અને આ જે ક્વેશ્ચનર મેં બનાવેલી છે એ એક એડવાઇઝર કોડ ટૂલ્સ ઉપરથી બનાવેલી છે. તો ખાસ આ જે તમે વિડીયો જે જોઈ રહ્યા છો એ ડિસ્ક્લેમર સાથે જોજો. તો ખાસ આ જે રિસ્ક પ્રોફાઇલ ફોર્મની આપણે વાત કરી 3 કે ભાઈ આ શું કામે જરૂરી છે. બીજું આપણે એક પ્રેઝન્ટેશન જોયું રિસ્ક પ્રોફાઇલ ફોર્મમાં શું આવે છે, શું રિક્વાયર્ડ છે, શું કામે જરૂરી છે. અને ત્રીજું જે ક્વેશ્ચનર છે એને આપણે થોડી સમજી છે અને એના બેઝ ઉપર સ્કોરિંગ આવે છે અને સ્કોરિંગ ઉપર આપણી પ્રોફાઇલ નક્કી થતી હોય છે. તો આ જે વિડીયો છે એનું એક ડિસ્ક્લેમર આપી દઉં છું આપને. ખાસ આ વિડીયો ક્રિએટેડ લર્નિંગ અને એજ્યુકેશન પર્પઝ માટે છે. આપના પ્રોફેશનલ એડવાઇસ લેવા વિનંતી બિફોર કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા રિસ્ક પ્રોફાઇલ બંધ કરો. Mutual fund investment is subject to market risk. Read all scheme related documents carefully. Past performance may or may not sustain in the future and is not guarantee of future return. This tool has been designed for information purpose only. Actual returns may vary depend on various factors involved in the capital market. હું એમફી રજિસ્ટર્ડ ડિસ્ટ્રીબ્યુટર છું અને મારો ARN નંબર છે 255912 બિરેન પટેલ નંબર. થેન્ક યુ. અને તમને સારું લાગે તો યુટ્યુબ ઉપર રેકમેન્ડ કરી શકો છો મારો વિડીયો, મારી ચેનલ. થેન્ક યુ. આપનું નાણાકીય આયોજન ખૂબ સગવડ રહે એવી શુભેચ્છા.